હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર। તો તમે અહીંયા બે પ્રકારના આધાર કાર્ડના ડેમો જોઈ રહ્યા છો કે ઉપરનું જે આધાર કાર્ડ છે બરાબર, તો એમાં તમે નંબર જોઈ શકો છો અને નીચેનું જે આધાર કાર્ડ છે એમાં માત્ર તમે પાછળના 4 આંકડા જોઈ શકો છો। આવા આધાર કાર્ડને આપણે માસ્કડ આધાર કાર્ડ કહીએ છીએ। આનો ખૂબ સારો એવો ઉપયોગ છે કે તમે કોઈપણ પ્રકારના ફ્રોડથી બચી શકો છો। તો ચાલો આપણે જોઈએ કે આ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય। તો સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે અને ગૂગલમાં ટાઈપ કરવાનું છે આધાર કાર્ડ ડાઉનલોડ, એટલે તમને એની ઓફિશિયલ વેબસાઇટની જે પ્રથમ લિંક જોવા મળે એના ઉપર જવાનું। અહીંયા ઘણા બધા ઓપ્શન છે બરાબર, તો અહીંયા આધાર કાર્ડ માટે જે કાંઈ પણ સર્વિસ ઉપલબ્ધ છે એના ઓપ્શન આપવામાં આવેલા છે। તો અહીંયા આપણે આધાર કાર્ડ છે એ ડાઉનલોડ કરવાનું છે, માસ્ક આધાર કાર્ડ છે એ ડાઉનલોડ કરવાનું છે, જેમાં માત્ર છેલ્લા 4 આંકડા જોવા મળશે, બાકી બધે ક્રોસ જોવા મળશે। તો આપણે ડાઉનલોડ આધાર ઉપર ક્લિક કરીશું। જેવું તમે ક્લિક કરશો એટલે લોગિન થવા માટેનો ઓપ્શન આવશે। તમે લોગિનનો ઓપ્શન ક્લિક કરો એટલે તમારા આધાર નંબર નાખવાના આવશે અને બાજુમાં તમને કેપ્ચા જોવા મળશે, એ તમે એન્ટર કરો એટલે તમારા મોબાઈલ પર ઓટીપી આવશે અને ઓટીપી એન્ટર કરશો એટલે તમે આ ડાઉનલોડ આધાર માટેનો જે પોર્ટલ છે એ ઓપન થઈ જશે અને ત્યાં તમને તમારી ડિટેલ જોવા મળશે। હવે અહીંયા અંદર ઘણી સર્વિસ છે, એમાં ડાઉનલોડ આધાર ઉપર ક્લિક કરો એટલે તમને તમારી ડિટેલ જોવા મળે, તમારો ફોટો હોય નીચે, ત્યાં ઉપર લખેલું છે કે ડુ યુ વોન્ટ અ માસ્ક આધાર, એના ઉપર ક્લિક કરો એટલે તમારું માસ્ક આધાર છે એ ડાઉનલોડ થાય છે। તો એ પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે, તો એમાં તમારા પાસવર્ડ છે એ તમારે એન્ટર કરવાના થશે કે તમારા આધાર કાર્ડની અંદર જે નામ છે એના પ્રથમ 4 આંકડા કેપિટલમાં અને તમારી બર્થનું જે ઈયર છે એ તમે એન્ટર કરશો એટલે તમે જે આધાર કાર્ડ છે એ ડાઉનલોડ કર્યું છે એ ઓપન થશે। એ તમે ઓપન કરશો એટલે તમને જોવા મળશે કે જે આગળના 8 આંકડા હતા એ હવે ક્રોસ ત્યાં આવે છે લખેલું અને માત્ર છેલ્લા 4 આંકડા આવે છે। તો આ રીતે તમે માસ્ક આધાર છે એ ડાઉનલોડ કરી શકો છો। થેન્ક યુ।